તો કેમ છો ગાઈસ? તો તમે બધા મજામાં જ હશો અને અટાણે મુંબઈ આપણું મોર્નિંગ થઈ ગયું છે અને તાજ હોટલ આવી ગયા છે. તો એન્ડ સુધી વ્લોગ જોઈજો એટલે તમને મજા આવશે. જે કાંઈ ફરવાલાયક સ્થળ છે એ અમે તમને દેખાડીશું, તો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. આ અટાણે તાજ હોટલનું લોકેશન છે, પાછળની સાઈડનું બધું તાજ હોટલ છે ને આ બાજુ ગેટ ઓફ ઇન્ડિયા. તો આનું લોકેશન ફરવાલાયક સ્થળ બહુ મસ્ત મજાનું છે. તો મુંબઈ આવો તો આ બાજુ વી આવજો તાજ હોટલ. અમારે બધા ભાઈઓ તો આનંદ આવે એવું છે, ખરા જેવું છે. તાજ હોટલમાં ભાઈ બહુ મજા આવે એવું છે. બધા અહીંયા ફોટોગ્રાફીનું કામ હાલે છે. થોડું આપણું કામ થઈ ગયું છે ફોટોગ્રાફીનું, પણ અમારા સતીશભાઈનું થોડુંક હાલે છે એટલે એ થોડાક ફોટા પડાવે છે. અને ભાઈ અહીંનું લોકેશન બહુ મસ્ત મજાનું છે. આમ જોવો કાંઈ ઘટે નહીં, દિલ ગાર્ડન ગાર્ડન કર રહા હે. તાજ હોટલમાં ફરી છીએ. એ ગુજરાતી જાય ત્યાં કાંઈ ઘટે ને ભાઈ, મોજે મોજ જ ભાઈ. અને આ બધું ગેટ ઓફ ઇન્ડિયા, આ બધું છત્રપતિ શિવાજીનો ઘોડો છે. અને આગળ આપણે જવાનું છે હોટલમાં, તાજ હોટલમાં ચા પીવા. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. અટાણે આપણે મુંબઈ ફિલ્મ સિટીમાં આવી ગયા છીએ અને અમારા સાથીઓ બધા અહીંયા કોક સચમાં પહેરે છે, કોક ફોન જોવે છે. અડધા કે માવા ન ખવાય મુંબઈમાં, તો અહીંયા માવા હાલે છે, તમે જોઈ લો. મૂકે આ ગુજરાતી નહીં ભાઈ, અને આ મુંબઈ ફિલ્મ સિટી છે. અટાણે ભાઈ ફિલ્મ સિટીમાં આવી ગયા છીએ. ભાઈ આ મસ્ત મજાનું મુંબઈમાં અટાણે આ આવી ગયું છે. અને તમે બધા આ વિડીયો તો જોતા જ હશો ઇન્સ્ટાગ્રામમાં, પછી બહુ સ્ટોરી આવે છે. આનું શોર્ટમાં નામ છે લવ ગાર્ડન. તો અટાણે આપણે લવ ગાર્ડને હોતી આવી ગયા છે.
આવે તો આ બધું તાજ હોટલ ની અંદર નું લોકેશન આવું છે. અંદર ઝુમર બુમર બહુ મસ્ત છે. 3 નંબર ગેટ છે ને 3 નંબર ગેટ. આ છે તાજ હોટલ ની અંદર ની એન્ટ્રી. આ છે ને ભાઈ તાજ હોટલ માંથી લાડવો લીધો છે 72,000 નો. આમાં એમ લાગે ગુલ્ફી છે પણ એમાં છે લાડવો. અને ભાઈ આ તમે નજારો તમે જોવો, આમ જો રાતનો નજારો, જિંદગી ઘટે ગોવા પાછું પડે આમ તો જોવો તમે ખાલી. હોટલ તો જોવો એકવાર, દિલ ગાર્ડન ગાર્ડન કરી રહ્યા. અમારા સતીશભાઈ તો અહીંયા અંધારામાં જાય છે. અને આ છે તાજ હોટલનો નાઇટનો નજારો. અંદરનું આપણે વ્લોગમાં એડ કરવાનું છે, પણ આ તો આવો નજારો છે. આ ગેટ ઓફ ઇન્ડિયા.